Namaskar. Good evening to everyone. Good evening. સરસ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વાણીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલાં છે વસંતના. ફાટું ભરીને સોનું સૂરજ ભરો હવે, પાછા ફરીના આવશે આ તડકા વસંતના. તો કવિ કાલિદાસના શબ્દોમાં કહીએ તો ઋતુઓનો રાજા એ વસંત ઋતુ છે, જેની આજે વસંત પંચમીના પાવન દિવસથી શરૂઆત થયેલ છે. મા સરસ્વતીની અસીમ કૃપા આપના સૌ ઉપર વરસી રહે તેવી સર્વને વસંત પંચમીની હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. સૌને શુભ વસંત પંચમી. શબ્દોના સાથિયા કરું છું, લાગણીના રંગો પૂરું છું. ફૂલો અને મોતીઓ છે શબ્દો, શબ્દોથી આપ સર્વ મહાનુભાવોનું હું સ્વાગત કરું છું. સો વેલકમ all the dignitaries who are sitting on the dais. આદરણીય મુખ્ય મહેમાન શ્રી કેતન પી જોશી, મેનેજિંગ ડિરેક્ટર PGVCL રાજકોટનું હું આ તબક્કે ખૂબ ખૂબ સ્વાગત કરું છું. શ્રી કેતન પી જોશી જેઓ અત્રે એમનો કિંમતી સમય કાઢીને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે, તે ખરેખર આપણા બધાના માટે એક ગર્વની ક્ષણ છે. શ્રી PV જાડેજા સાહેબ, CVO અને DYSP રાજકોટનું પણ હું આ તકે ખૂબ ખૂબ સ્વાગત કરું છું કે તેઓ આપણે મેચની અંદર પણ હાજર રહ્યા હતા અને અત્યારે પણ બકઅપ કરવા માટે હાજર જ છે. ત્યારબાદ હું મુખ્ય ઇજનેર ટેકનિકલ વિભાગ PGVCL નિગમિત કચેરી રાજકોટના શ્રી PJ મહેતાનું પણ આ તબક્કે હાર્દિક સ્વાગત કરું છું. આનંદની લાગણી દેખાઈ જ આવે છે, અત્યારે પૂરેપૂરો માહોલ જામી રહ્યો છે. આ તકે હું શ્રી KS મલકાન, મહાપ્રબંધક શ્રી નાણાં અને હિસાબ PGVCL નિગમિત કચેરી રાજકોટનું હું સ્વાગત કરી રહી છું. શ્રી KS મલકાન સાહેબ. શ્રી BD પરમાર, મુખ્ય ઇજનેર મટીરિયલ વિભાગ PGVCL નિગમિત કચેરીનું પણ હું આ તબક્કે ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સાથે સાથે અત્યારે HR વિભાગના વિશેષ મહાપ્રબંધક શ્રી AR કટારા, PGVCL નિગમિત કચેરી રાજકોટનું પણ હું આ તકે ખૂબ સ્વાગત કરું છું. શ્રી AH વાઘેલા, વિશેષ મુખ્ય ઇજનેર શ્રી PGVCL નિગમિત કચેરી રાજકોટનું પણ હું આ તકે ખૂબ અભિવાદન કરી રહી છું. અત્રે આપણા આમંત્રણને માન આપીને ખાસ ભાવનગરથી પધારેલા અધિક્ષક ઇજનેર શ્રી વર્તુળ કચેરી ભાવનગર શ્રી યશપાલસિંહ જાડેજાનું પણ હું આ તકે ખૂબ સ્વાગત કરું છું. આ તકે હું ગ્રામ્ય વર્તુળ કચેરીના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર શ્રી જતીન બી ઉપાધ્યાયનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરી રહી છું. ત્યારબાદ PGVCL નિગમિત કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી જિગ્નેશ બી ઉપાધ્યાય સરનું પણ હું આ તકે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરી રહી છું. ત્યારબાદ આપણા આમંત્રણને માન આપીને શ્રી MD દોશી સાહેબ, અધિક્ષક ઇજનેર નિગમિત કચેરી રાજકોટ પણ અત્રે ઉપસ્થિત છે, તો તેમનું પણ હું આ તકે ખૂબ અભિવાદન કરું છું. થેન્ક યુ ઓલ ડિગ્નેટરીઝ. સાથે સાથે અત્યારે આપણી વચ્ચે યુનિયન બેંકના અધિકારી શ્રી રવિકુમાર સિંઘાનિયા, જેઓ અત્રે ઉપસ્થિત છે અને જેમણે આપણી ટીમને બકઅપ કરવા માટે એમના યુનિયન બેંક તરફથી ટી-શર્ટને સ્પોન્સર પણ કરેલા છે, તેવા અધિકારી શ્રીનું પણ હું ખૂબ હાર્દિક સ્વાગત કરી રહી છું. સાથે સાથે ફ્રોમ બિગિનિંગ ગિરિરાજ હોસ્પિટલના અધિકારી શ્રી વિશાલભાઈ ટાંક પણ આપણી વચ્ચે ઉપસ્થિત જ છે, તો તેમનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તેઓ ગિરિરાજ હોસ્પિટલના કોર્પોરેટ મેનેજર છે અને ખડે પગે તેમની મેડિકલ ટીમ સાથે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા. તો આ તકે હું સર્વ મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત કરી રહી છું.
થેન્ક યુ ઓલ ડિગ્નેટરીઝ કે તમે લોકો તમારો વ્યસ્ત શેડ્યુલમાંથી આટલો સરસ ટાઈમ કાઢીને અમારી વચ્ચે હાજર રહ્યા અને અમને બધાને જે પ્રોત્સાહિત કર્યા એ માટે હું આપનો ખૂબ ખૂબ અભિવાદન કરું છું. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ કંપની દ્વારા આયોજિત અને પીજીવીસીએલ શહેર વર્તુળ કચેરી રાજકોટના યજમાન પદે યોજાઈ રહેલ 18મી આંતર કંપની ક્રિકેટ ટુર્નામેન્ટ વર્ષ 2025-26માં અત્રે ઉપસ્થિત રહેલ સર્વ મહાનુભાવો કે તેઓ પોતાના અતિ વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને અહીંયા ઉપસ્થિત રહી અને પધારેલા છે તેમનું હાર્દિક અભિવાદન કરું છું. તેની સાથે સાથે તમામ સ્પર્ધકોનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું કે જેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી આ ત્રિદિવસીય આંતર કંપની ક્રિકેટ ટુર્નામેન્ટ 2025-26 એમ મેમોરેબલ રહી, ખૂબ રસાકસીવાળી અને યાદગાર બની રહી અને ખૂબ ખૂબ સર્વ ખેલાડીઓને અભિવાદન. અને હું વંદના ત્રિવેદી પીજીવીસીએલ શહેર વર્તુળ કચેરી રાજકોટ વતી આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. એક એક્સ્ટ્રીમલી સોરી કે અત્યારે આપણા ચીફ અમ્પાયર શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેમની સેવાઓનો એક્સ્ટ્રીમલી સોરી કે હું એ મિસ થઈ ગયું, પણ એ સર પણ અત્યારે બિરાજમાન છે. તો થેન્ક યુ પ્રદીપસિંહ જાડેજા સર. પ્લીઝ ગીવ હિમ અ બિગ હેન્ડ કે એમની સેવાના કારણે જ આપણે હાર જીત નક્કી થઈ છે. થેન્ક યુ સર, થેન્ક યુ. हम एक फूल से ये सीख सकते हैं कि कैसे हम अपने आप को न्योछावर करके और बिना स्वार्थ के दूसरों की खुशियों को और भी बड़ा कर सकते हैं. तो आओ अपने आंगणे पधारेल મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ. આ તકે હું બીસી રાઠોડ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આદરણીય મુખ્ય મહેમાન શ્રી કેતન પી જોશી, મેનેજિંગ ડિરેક્ટર પીજીવીસીએલ નિગમિત કચેરી રાજકોટનું ફૂલોની ગુલદસ્તાથી સ્વાગત કરે. શ્રી બીસી રાઠોડ સાહેબ, અધિક્ષક ઇજનેર શહેર વર્તુળ કચેરી રાજકોટ. પ્લીઝ ગીવ હિમ અ વેરી બિગ હેન્ડ પ્લીઝ. થેન્ક યુ રાઠોડ સાહેબ, થેન્ક યુ જોશી સાહેબ. આ તબક્કે હું કાર્યપાલક ઇજનેર શ્રી MM ગોયલ સાહેબ, શહેર વિભાગીય કચેરી એકને વિનંતી કરીશ કે તેઓ આપણા નિગમિત કચેરીના CVO સાહેબ તેમજ DYSP શ્રી જાડેજા સાહેબનું ફૂલના ગુલદસ્તાથી સ્વાગત કરે. થેન્ક યુ ગોયલ સાહેબ, થેન્ક યુ જાડેજા સાહેબ. ત્યારબાદ હું શહેર વિભાગીય કચેરી 2ના કાર્યપાલક ઇજનેર શ્રી GK સરવૈયા સાહેબને વિનંતી કરું છું કે તેઓ આપણા નિગમિત કચેરીના મુખ્ય ઇજનેર ટેકનિકલ વિભાગ શ્રી PJ મહેતાનું બુક્કેથી સ્વાગત કરે. શ્રી PJ મહેતા, શ્રી GK સરવૈયા સાહેબ. GK સરવૈયા સાહેબ આપણા ક્રિકેટના પ્લેયર પણ છે, ખૂબ સારા ક્રિકેટર છે, એટલે એમના માટે પણ સર ખૂબ ખૂબ તમારી જે અમે જોઈતી ગેમ ખૂબ સરસ હતી. ત્યારબાદ હું કાર્યપાલક ઇજનેર શહેર વિભાગીય કચેરી 3ને SG સોજિત્રા સાહેબને વિનંતી કરું છું કે તેઓ મહાપ્રબંધક શ્રી નાણાં અને હિસાબના શ્રી KS મલકાન પીજીવીસીએલ નિગમિત કચેરીને પુષ્પગુચ્છથી સ્વાગત કરે. થેન્ક યુ સોજિત્રા સાહેબ, થેન્ક યુ મલકાન સાહેબ. ત્યારબાદ હું પર્સોનેલ ઓફિસર નિગમિત કચેરી રાજકોટ શ્રી VB કામિત સાહેબને વિનંતી કરું છું કે તેઓ મુખ્ય ઇજનેર મટીરિયલ શ્રી BD પરમાર પીજીવીસીએલ નિગમિત કચેરીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. શ્રી BD પરમાર સાહેબ, શ્રી VB કામિત સાહેબ. થેન્ક યુ કામિત સાહેબ. ત્યારબાદ હું સહાયક સચિવ શહેર વર્તુળ કચેરી રાજકોટ કૃષ્ણા મેડમને વિનંતી કરું છું કે તેઓ વિશેષ મહાપ્રબંધક શ્રી AR કટારા પીજીવીસીએલ નિગમિત કચેરીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે.
થેન્ક યુ કટારા સાહેબ, થેન્ક યુ ક્રિષ્ના મેમ. આ તબક્કે હું શ્રી આર.પી. લિંબાસિયા, નાયબ ઇજનેર, શહેર વર્તુળ કચેરી, રાજકોટને વિનંતી કરું છું કે તેઓ આપણા વિશેષ મુખ્ય ઇજનેર શ્રી એ.એચ. વાઘેલાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. થેન્ક યુ વાઘેલા સાહેબ, થેન્ક યુ લિંબાસિયા સાહેબ. ત્યારબાદ હું મોરબી રોડ સબ ડિવિઝનના નાયબ ઇજનેર શ્રી ડી.એન. પટેલ સાહેબને વિનંતી કરું છું કે તેઓ ભાવનગરથી સ્પેશિયલ આપણા માટે આવેલા અધિક્ષક ઇજનેર શ્રી યશપાલસિંહ જાડેજાનું ફૂલોના ગુલદસ્તાથી હાર્દિક સ્વાગત કરે. ત્યારબાદ હું શ્રી આર.જી. પ્રજાપતિ સાહેબ, નાયબ ઇજનેર શ્રી એચ.ટી. 2 સબ ડિવિઝનને વિનંતી કરું છું કે તેઓ ગ્રામ્ય વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી જે.બી. ઉપાધ્યાય સાહેબનું ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કરે. થેન્ક યુ પ્રજાપતિ સાહેબ, થેન્ક યુ ઉપાધ્યાય સાહેબ. ત્યારબાદ હું શહેર વર્તુળ કચેરીના હિસાબી અધિકારી ખર્ચ શ્રીમતી ભારતીબેન ચૌહાણને વિનંતી કરું છું કે તેઓ પીજીવીસીએલ નિગમિત કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી જે.બી. ઉપાધ્યાય સાહેબનું ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કરે. શ્રીમતી ભારતીબેન ચૌહાણ, શ્રી ઉપાધ્યાય સાહેબ. થેન્ક યુ ભારતી મેમ, થેન્ક યુ ઉપાધ્યાય સાહેબ. ત્યારબાદ હું હિસાબી અધિકારી આવક શ્રી વાય.એ. ગરાસિયા સાહેબને વિનંતી કરું છું કે તેઓ આપણા પીજીવીસીએલ નિગમિત કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી એમ.ડી. જોશી સાહેબને પુષ્પગુચ્છથી સ્વાગત કરે. થેન્ક યુ ગરાસિયા સાહેબ. આભાર સર્વે મહાનુભાવોનો કે તેઓ અત્યારે આપણા વચ્ચે રહી અને અમને આ ગર્વની લાગણી અનુભવાવે છે. કહેવાય છે કે સબ જીતને કી જીદ પે યહાં હારને લગે. કહેવાય છે કે સબ જીતને કી જીદ પે યહાં હારને લગે, સદીઓ સે કોઈ શખ્સ યહાં સિકંદર નહીં હુઆ. બધાને બસ આમ જીતવાની જ છે કે હું જીતું, હું જીતું, હું જીતું. એટલા માટે જ કદાચ કોઈ સિકંદર આપણી વચ્ચે અત્યારે નથી. અને દરેક દિવસે આપણે કહેવાય છે કે જીત પણ નથી હોતી. અને દિવસે દિવસે તમે જે મહેનત કરો છો ને એ જ તમને એક દિવસ જીત તરફ લઈ જાય છે. મીન્સ પ્રેક્ટિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે જેટલી પ્રેક્ટિસ કરશો, જેટલું તમે કરશો, કદાચ આજે એવું હોય કે આજે પીજીનો વારો છે, કાલે ડીજીનો વારો હોય. ક્યારેક સચિન પણ ઝીરોમાં આઉટ થતો હોય છે અને ક્યારેક બુમરાહ જેવો કલાકાર, શું કહેવાય, ક્રિકેટર, તો એ પણ સદી મારી દેતો હોય છે. કારણ કે ક્રિકેટ ઇઝ અ વેરી અનપ્રેડિક્ટેબલ ગેમ. તમે છેટ સુધી બલ્લો તમારા હાથમાં હોય પણ તમને ખબર નથી હોતી કે વર્લ્ડ કપ 83માં કપિલ દેવ જીતીને લઈ આવશે. એમ આઈ રાઈટ? તો આ ગેમ એવી છે કે છેટ સુધી હમણાં જ મેચ હતો ને અમે સર ને મેડમ ને બધા બેઠા હતા, હમણાં સિક્સ મારશે, હમણાં સિક્સ મારશે, અને ત્યારે જ બરાબર ક્લીન બોલ્ડ થયો હોય. તો આવી આપણી ક્રિકેટની ગેમ છે. અને આ તબક્કે હું અમ્પાયર્સ, ગ્રાઉન્ડમેન, સ્કોરરને પણ બિરદાવવા માટે શ્રી એ.એચ. વાઘેલા સાહેબ, વિશેષ મુખ્ય ઇજનેર શ્રી પીજીવીસીએલ નિગમિત કચેરી, રાજકોટને વિનંતી કરું છું કે તેઓ એમને બિરદાવે.
હલો. હલો. આપણા સિનિયર મોસ્ટ અમ્પાયર શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબને વાઘેલા સાહેબ તેમજ અતુલભાઈ દેસાઈ સાહેબ શ્રી અભિવાદન કરશે. રાજકોટના મોસ્ટ સિનિયર અમ્પાયર શ્રી છે, ખૂબ જ અનુભવી અને વર્ષોથી આપણને તેમની સેવાનો લાભ આપે છે એવા શ્રી અતુલભાઈ દેસાઈ. શ્રી અતુલભાઈ દેસાઈ તેમજ એવા જ એક રાજેશભાઈ ગોસ્વામી સાહેબ. એવા જ આપણા સ્કોરર શ્રી ધવલભાઈ સોલંકી તેમજ વેદાંતભાઈ દવે. શ્રી રાઠોડ સાહેબને વિનંતી કરીશ. થેન્ક યુ સર. આટલું સરસ મજાનું ગ્રાઉન્ડ આપણને આરએમસી તરફથી પડે છે. આપણે આરએમસીનો ખૂબ ખૂબ આભાર માનીએ. આટલું સરસ ગ્રાઉન્ડને વિકેટ જે આપણને બનાવી દીધી છે 3 દિવસ માટે, એવા ગ્રાઉન્ડમેન શ્રી દિનેશભાઈ વાઘેલા તેમજ કિરણભાઈને હું વિનંતી કરીશ. અને સાહેબ શ્રી ઉપાધ્યાય સાહેબને હું વિનંતી કરીશ, જિજ્ઞેશભાઈ ઉપાધ્યાયને. પ્લીઝ સર. થેન્ક યુ દિનેશભાઈ. થેન્ક યુ કિરણભાઈ. અત્રે હું તમામ મેમ્બર્સને વિનંતી કરું છું કે તેઓ એમડી સાહેબને બોલ અર્પણ કરે. પ્લીઝ. Give them a very big hand. Please. Thank you all. Thank you. Thank you, MD Sahib.
આ તબક્કે હું માનનીય એમડી સાહેબ શ્રી કેતન જોશી સાહેબને વિનંતી કરું છું કે તેઓ આપણા એક જુનિયર આસિસ્ટન્ટ જે દિવ્યાંગ છે શ્રી એમ.વી. ઝુરિયાણી ઉદ્યોગનગર સબ ડિવિઝન રાજકોટ ખાતે ફરજ બજાવે છે. સાહેબ, તેની વિશિષ્ટતા એ છે કે તેમણે 111 વખત બ્લડ ડોનેટ કર્યું છે અને માનવ સેવાનું એક ઊંચું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને પોતે દિવ્યાંગ પણ છે. શ્રી એમ.વી. ઝુરિયાણી. તેમનું પુષ્પગુચ્છથી શ્રી એમડી સાહેબ સ્વાગત કરશે. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ ઝુરિયાણી ભાઈ. આવા જ તમે અવિરત કાર્યો કરતા રહ્યો. હા, આ સાથે હું પીજીવીસીએલના લોગોવાળું ટી શર્ટ પણ ઝુરિયાણીભાઈને કેતન જોશી સાહેબના હસ્તે અર્પણ કરવાની વિનંતી કરું છું. આ તબક્કે ગિરિરાજ હોસ્પિટલ રાજકોટ દ્વારા જે ટુર્નામેન્ટ દરમિયાન સતત 3 દિવસ એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડવામાં આવેલ છે અને તેમની મેડિકલ ટીમ પણ ખડે પગે રહીને ઉમદા કાર્ય કરેલ છે, જે માટે હું કૃષ્ણા મેડમ શહેર વર્તુળ કચેરીના સહાયક સચિવને વિનંતી કરું છું કે તેઓ પુષ્પગુચ્છથી સન્માન કરે. મેડિકલ ટીમ જો અવેલેબલ હોય તો પ્લીઝ મંચ ઉપર આવી જશો. પ્લીઝ, ગિરિરાજ હોસ્પિટલ. થેન્ક યુ કૃષ્ણા મેમ. થેન્ક યુ ગિરિરાજ હોસ્પિટલ. ત્યારબાદ યુનિયન બેંકના અધિકારી શ્રી રવિકુમાર સિંઘાનિયાને પણ આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ અને જેમના તરફથી પીજીવીસીએલ કમિટી મેમ્બર્સને ટી શર્ટ પણ આપવામાં આવ્યા છે. તેમના માટે હું બીસી રાઠોડ સાહેબ અધિક્ષક ઇજનેર શહેર વર્તુળ કચેરીને વિનંતી કરું છું કે તેઓ એમનું અભિવાદન કરે. થેન્ક યુ રાઠોડ સાહેબ. થેન્ક યુ સિંઘાનિયા સાહેબ. આ તબક્કે હું તમામ મહાનુભાવોને વિનંતી કરું છું કે તેઓ ગ્રીન એનર્જીને લોન્ચ કરતું ટી શર્ટનું અનાવરણ કરે. તમામ મહાનુભાવોને વિનંતી કરું છું.
થેન્ક યુ સર. થેન્ક યુ ઓલ ડિગ્નિટરીઝ. આ તબક્કે હું માનનીય બીસી રાઠોડ સાહેબને વિનંતી કરું છું કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. શ્રી બીસી રાઠોડ સાહેબ, અધિક્ષક ઇજનેર, રાજકોટ. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ આયોજિત અને પીજીવીસીએલ શહેર વર્તુળ કચેરી રાજકોટના યજમાન પદે યોજાઈ રહેલ 18મી આંતર કંપની ક્રિકેટ ટુર્નામેન્ટ વર્ષ 2025-26ના સમાપન સમારોહમાં અત્રે ડાયસ પર ઉપસ્થિત અમારા આમંત્રણને માન આપી અને પોતાના કિંમતી સમય કાઢીને અત્રે ઉપસ્થિત આપણા કંપનીના આદરણીય મુખ્ય મહેમાન શ્રી કેતનભાઈ જોશી સાહેબ, તેમજ સીઈઓ આપણા સીઈઓ સાહેબ અને ડીવાયએસપી સાહેબ શ્રી જાડેજા સાહેબ, પીજે મહેતા સાહેબ, ચીફ એન્જિનિયર ટેકનિકલ, કે.એસ. મલકાન સાહેબ, મહાપ્રબંધક નાણાં અને હિસાબ પીજીવીસીએલ નિગમત કચેરી રાજકોટ, બીડી પરમાર સાહેબ, મુખ્ય ઇજનેર પીજીવીસીએલ નિગમત કચેરી રાજકોટ, E.R. કટારા સાહેબ, એજીએમ પીજીવીએસ નિગમ કચેરી રાજકોટ, E.H. વાઘેલા સાહેબ, એડિશનલ સીઈ નિગમ કચેરી રાજકોટ, તેમજ મારા સાથી તમામ સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરશ્રીઓ તથા તમામ અમ્પાયરશ્રીઓ તથા અત્રે ઉપસ્થિત તમામ કંપનીના જુદા જુદા ખેલાડીઓ અને ઉપસ્થિત ભાઈઓ તથા બહેનો, મને આ ટુર્નામેન્ટ વિશે તમને થોડું એક બ્રીફ આપવું છે. આ ટુર્નામેન્ટ અમારા હોસ્ટમાં યોજાય એના માટે થઈને જ્યુવિનલ અને પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા અમારા ઉપર જે ભરોસો રાખ્યો છે એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. આ ટુર્નામેન્ટ તારીખ 21-1 થી 23-1-2026 આમ 3 દિવસ સુધી આપણે આપણી તમામ જ્યુવિનલ જીસેક, જેટકો અને ચારેય ડિસ્કોમની ટીમોએ આમાં ઉત્સાહભેર ભાગ લીધેલ છે. એ બદલ હું સૌને અભિનંદન પાઠવું છું. સફળ થયેલ ટીમ તેમજ રનર્સઅપ થયેલ ટીમને પણ હું હાર્દિક આભાર વ્યક્ત કરું છું. વિશેષમાં આપણે જણાવવાનું કે આ ટુર્નામેન્ટમાં આપણે લાઈવ ટેલિકાસ્ટ રાખેલું છે, એટલે તમામ લોકો આપણા અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ અન્ય લોકો પણ આ જે લોકો અત્રે ઉપસ્થિત નહીં રહી શકે અને આ ટુર્નામેન્ટનો આનંદ માણી શકે એ માટે લાઈવ સ્ટ્રીમિંગ રાખ્યું હતું. અને આ સ્ટ્રીમિંગ દરમિયાન આપણી કંપનીની જુદી જુદી એક્ટિવિટી જેમ કે એનર્જી કન્ઝર્વેશન, વીજ સેફટી, સ્માર્ટ મીટર અને સોલારની લોક જાગૃતિ અર્થે અમે સમયાંતરે આનું ટેલિકાસ્ટ કરાવેલું છે અને લોકો સુધી આના તમામ ફાયદાઓ પહોંચે એ માટે અમે પ્રયત્ન કરેલા છે. વિશેષમાં હાલમાં જ આપણા આદરણીય મહેમાનશ્રીઓએ જે ગ્રીન જર્સીનું જે એનું લોન્ચ કર્યું છે, તો એ પણ એક નવી પહેલ છે ને લોકો એક ગ્રીન એનર્જી એડોપ્ટ કરે એ માટે હું સૌને અપીલ કરું છું. વિશેષમાં અત્રે તમામ અમ્પાયરશ્રીઓ, આરએમસીના જે ગ્રાઉન્ડ મેનેજમેન્ટના અધિકારીઓ, યુનિયન બેંકના અધિકારીઓ, ગિરિરાજ હોસ્પિટલ અધિકારીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. થેન્ક યુ સાહેબ. ખૂબ સરસ શોર્ટ અને સ્વીટ સરે પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યું છે. અત્રે હું બંને ટીમના કેપ્ટન જીસેક વાયબી જાડેજા તેમજ ડીજીવીસીએલ ઋત્વિકભાઈ પટેલને વિનંતી કરું છું કે તેઓ તેમના પ્રતિભાવો જણાવે. પ્લીઝ, ઋત્વિક પટેલ, વાયબી જાડેજા, જીસેક અને ડીજીવીસીએલ. સૌ પ્રથમ તો પીજીવીસીએલ દ્વારા જે આ ટુર્નામેન્ટ હોસ્ટ કરવામાં આવી છે એનું આયોજન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મારા સાથી મિત્રો અને તેમજ અન્ય જીસેકના પ્લેયરો ખૂબ જ સરસ રમ્યા અને પીજીવીસીએલની ટીમ પણ ખૂબ જ સરસ રમી અને એક પોઝિટિવ ઇન્ટેન્ટથી બધા ક્રિકેટ અને ખેલદિલીના ભાવથી રમ્યા, એ બદલ ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ પીજીવીસીએલની ટીમ. સૌપ્રથમ ક્રિકેટની જ વાત કરીએ તો બહુ જ સુંદર ક્રિકેટનું એન્વાયરમેન્ટ હતું આજે, અને થ્રુ આઉટ જે પીજીવીસીએલ ટીમની જે એનર્જી હતી એ ખૂબ જ સરસ હતી. આજની મેચ પણ બહુ રોમાંચક રહી. ગ્રાઉન્ડ તમે એમ જો તો એમ મજા આવી જાય એ ટાઈપનું ગ્રાઉન્ડ છે. બીજી રહેવાની ને જમવાની ફેસિલિટીની વાત કરું તો ખૂબ જ સરસ હતું. જમવાનું બી સારું હતું. અમારા મલિક સાહેબ જે આજના કદાચ 4 વિકેટ લઈ ગયા છે એને તો ખૂબ જ આમ એનું ફેવરેટ હતું આજનું. અને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર, થેન્ક યુ. મને એક સારી એવી મળી છે અહીંની જાણકારી કે આપણું માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ છે એ ખરેખર વિશ્વ લેવલે છે સર. અને વિવિયન રિચર્ડ્સ ક્રિકેટ લિજેન્ડરીએ 6 દડામાં 6 સિક્સ મારેલ આ જ ગ્રાઉન્ડમાં. તો પ્રાઉડ ફોર રાજકોટ. આ તબક્કે હું માનનીય એમડી સાહેબ શ્રી કેતન પી જોશી સાહેબને વિનંતી કરું છું કે તેઓ પ્રસંગોચિત ઉદ્બોધન કરે. શ્રી જોશી સાહેબ. ઇન્ટર કંપની ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે પૂર્ણાહુતિ અને ફાઇનલ મેચના પરિણામ બાદ આપ સૌને બંને ટીમોને પહેલા હાર્દિક અભિનંદન. બંને ટીમો ખૂબ જ ખેલદિલની ભાવનાથી રમી, ખૂબ જ સારું રમી. વિજેતા ટીમને વિશેષ અભિનંદન કે તેઓ ચેમ્પિયન્સનું બિરુદ લઈ અને ઇન્ટર કંપની ચેમ્પિયનશિપ મેળવી છે. ખેલદિલીની ભાવના સાથે રમવું એ ખૂબ જ હાર જીત તો કોઈ બે ટીમો રમતી હોય એકની હાર અને એકની જીત થાય જ, પરંતુ ખેલદિલ સ્પોર્ટ્સમેન સ્પિરિટ કે જે કંપનીઓનો પણ ઇન્ટર કંપની ટુર્નામેન્ટ રમવાનો એક મૂળભૂત હેતુ છે કે દરેક કર્મચારી, અધિકારી, ખેલાડીઓમાં ખેલદિલની ભાવના આવે. આ ખેલદિલની ભાવના માત્ર રમતના મેદાન સુધી સીમિત નથી, પરંતુ આપણા વ્યવહારિક જીવનમાં પણ એટલી જ અગત્યની છે. તો આ તબક્કે આપ સૌનો ખૂબ વિશેષ ટાઈમ લઈ લીધો છે. મેચ પૂરો થયો અને લગભગ 1-1.5 કલાક સમય વીતી ગયો છે, એટલે વિશેષ આપ સૌને કોઈ વાત ન કરતા એટલી જ વાત જણાવશું કે અહીંયા બંને ટીમોએ ખાસ કરીને પીજીવીસીએલના આયોજન માટે જે એમને સરાહના કરી એની માટે શ્રી રાઠોડ સાહેબ સિટીના આપણા સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર અને એની ટીમને ખાસ અભિનંદન આપીએ છીએ. આ ઉપરાંત પીજીવીસીએલની જે ઇન્ટર સર્કલ ટુર્નામેન્ટ થઈ હતી ભાવનગર, એ પણ ખૂબ જ સારી થઈ હતી અને એમનું આયોજન બી ભાવનગર સર્કલ દ્વારા કરવામાં આવ્યું હતું અને એ પણ ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે કરી હતી. કમનસીબે એ ટુર્નામેન્ટમાં અમે સાક્ષી બની નહોતા શક્યા, પરંતુ આ તબક્કે એમના બી સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર જાડેજા સાહેબ અહીંયા ઉપસ્થિત છે, એમને પણ અભિનંદન આપીએ છીએ. અને ફેબ્રુઆરી માસ દરમિયાન જ્યારે બી શિયાળો પૂર્ણ થાય એ પહેલાં ડીજીવીસીએલની ટીમને એકવાર અહીંયા પીજીની ટીમ સાથે ફ્રેન્ડલી મેચ અને તમારા એમડી સાહેબને લઈને આવો એવી અમારી ઈચ્છા છે. તો આ સાથે તો આપણે પણ મેચ રમી શકીએ. અને જીસેકની ટીમને પણ આમંત્રણ છે, એવું નથી કે આપને નથી, આપ પણ પધારશો તો અમને આનંદ થશે. અને આપ અમારો સંદેશો હું પણ તમારા એમડી સાહેબને વાત કરીશ અને આપ પણ જણાવજો. અને કોઈ પણ સેટરડે સન્ડેમાં તમે રમવા આવશો કે કોઈ જાહેર રજામાં તો અમને વિશેષ આનંદ થશે અને અમે પણ એટલા જ ઉત્સાહથી આ મેચ રમીશું. અંતમાં ફરીથી ટીમમાં જે લોકોએ ભાગ લીધો એમને, જેમને આયોજનના ભાગરૂપે કર્યું, ખાસ કરીને યુનિયન બેંક કે જેમને પ્રોત્સાહન આપ્યું છે,
ગિરિરાજ હોસ્પિટલ જે તેમને સપોર્ટિંગ સર્વિસો પૂરી પાડી છે. આ સિવાય કેટલાય એવા વોલેન્ટિયર્સ મિત્રો છે, અમ્પાયર છે, કે નામી અનામી તમામ લોકોનો પીજીવીસીએલ વતી આભાર માની અને સફળતાપૂર્વક આ ટુર્નામેન્ટ પૂર્ણ કરવા માટે ફરીથી રાઠોડ સાહેબ અને ટીમને અભિનંદન આપી અને મારી વાતને વિરામ આપું છું. ધન્યવાદ. થેન્ક યુ સર. સરે હમણાં કીધું કે રાજકોટ ટીમને અને રાઠોડ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. પણ સર, આ તો આપણી ફરજ જ હતી. અમે તો એ માટે હંમેશા તૈયાર જ હોય છે. અને કૃષ્ણા મેમ, રાઠોડ સાહેબ, વાઘેલા સાહેબ, બધા ટીમ મેમ્બર, એક સરને ત્યારે અમે એ રીતે જોયા કે એ પોતે આ કરવાનું છે, પેલું કરવાનું છે. રાઠોડ સાહેબ એકદમ ફૂલ એનર્જીથી રાતના 9:30 પણ અહીંયા ગ્રાઉન્ડ પર આવીને વિઝિટ કરતા હતા. ઇવન કોર્પોરેટ ઓફિસમાંથી પણ સર બધા અવેલેબલ જ હોય, ક્યારેય પણ ફોન કરે રાતના 9:30. કૃષ્ણા મેમ ગામિત સાહેબને ફોન કરે, ગામિત સાહેબ કટારા સાહેબને ફોન કરે. આ ચેનલ ચાલતી હતી. પણ આજના આ આયોજનને જ્યારે સરે આપણને અભિનંદન આપ્યું ને, તો પૂરો થાક ઉતરી ગયો કે ખરેખર. અને સર, એ તો અમારી ફરજ જ હતી, કરવાનું જ હતું. પણ થેન્ક યુ સર, થેન્ક યુ. અને ના हारना ज़रूरी है, ना जीतना ज़रूरी है. ये ज़िंदगी एक खेल है, बस इसे खेलना ज़रूरी है. આ તબક્કે હું મારા સાથી એન્કર શ્રી મેહુલભાઈ કનોડિયાને વિનંતી કરું છું કે તેઓ આગળનો દોર સંભાળે અને જેની આપ સૌ ખૂબ આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા છો તે રિઝલ્ટ તેમનો તે દોર સંભાળી લે. શ્રી મેહુલભાઈ કંડોલિયા. થેન્ક યુ મેડમ, થેન્ક યુ. બંને ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આટલી સરસ ગેમ છેલ્લે સુધી ખેંચી છે અને ખૂબ જ સારું રમ્યા છો. અમે અમારી પૂરી મહેનત કરેલી છે આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે. છતાંય કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો અમે ટીમ વતી ક્ષમા યાચીએ છીએ. હવે જેની આપણે રાહ જોઈએ છીએ તેવા મેન ઓફ ધ મેચ, એમાંય બંને ટીમે કટોકટી કરી દીધી અમારા માટે. જજ કરી શકશો કોઈ? 2 પ્લેયર છે અને એનું રીઝન હું કહીશ કે શું કામ એને મેન ઓફ ધી મેચ આપણે કર્યા છે. એક છે વસીમ મલિક અને બીજા છે શ્રી જકોભાઈ, જેણે 99 બોલમાં 91 રન કર્યા હતા. મેન ઓફ ધ મેચ હું જેકોબભાઈને ડિક્લેર કરીશ. શું કામ કરીશ એ પછી કહીશ. તો જેકોબભાઈને વિનંતી તેમની ટ્રોફી લેવા માટે આવે. શ્રી પીજે મહેતા સાહેબને હું વિનંતી કરીશ. અહીંયા આવી જાઓ સર પ્લીઝ. કોંગ્રેચ્યુલેશન. હવે સિરીઝના મેન ઓફ ધ સિરીઝ, 215 રન, 3 ઇનિંગ, 4 વિકેટ, મિસ્ટર વસીમ મલિક. માન્ય શ્રી એમડી સાહેબને હું વિનંતી કરીશ કે મલિકને ટ્રોફી એનાયત કરશે. મેની કોંગ્રેચ્યુલેશન મલિક, વેરી વેલ પ્લેડ. હા, થેન્ક યુ, થેન્ક યુ સર. 2 મિનિટ પ્લીઝ. હવે બેસ્ટ બોલર ઓફ ધ મેચ, 8 ઓવર 37 રન અને 4 વિકેટ, મલિકભાઈ આવી જાઓ પાછા. હવે એક અલગથી ટ્રોફી અમે નક્કી કરી છે. આ મેચનો જે સ્પેશિયલ બોલ હતો એ સાહેબના સિગ્નેચર સાથે આપણે એમને ગિફ્ટ આપશું. થેન્ક યુ સર, થેન્ક યુ મલિક.
રનર્સઅપ ટીમના હું ખેલાડીઓના નામ બોલતો જઈશ. શ્રી મહેતા સાહેબ, શ્રી એન કે પટેલ. રનર્સઅપ ટીમ જીસેકની ટીમને હું વિનંતી કરીશ પ્લેયર્સના નામ બોલું એમ આવતા જાય ફટાફટ. એન કે પટેલ, પીજી પટેલ, ઓકે ટીમ આવી જાઓ આખી. રનર્સઅપની પૂરી ટીમ જીસેકની ટીમ પ્લીઝ આવી જાય વન બાય વન. એન કે પટેલ, પીજે પટેલ, એન બી ચૌહાણ, વી એમ પટેલ, એસ બી રાઠોડ, આર ડી હનોરા, જે આર કાંચવા, પી એચ પટેલ, પીપી પટેલ, બી ડી પ્રજાપતિ, કે જે ટીમ્બા, જે ડી અડવાલિયા, એચ એમ કાંચા, એમ એન સતવારા, એ એમ હુંબાલ. મેની કોંગ્રેચ્યુલેશન. ભાઈ તાળીઓ ઓછી ન થવી જોઈએ. આ સ્થાન મેળવવા માટે બંને ટીમે ખૂબ જ મહેનત કરી છે. સારામાં સારું ક્રિકેટ આપણે અહીંયા આજે જોઈએ છે તો તાલિયા તો બનતી હે. હવે હું વિનિંગ ટીમને વિનંતી કરીશ કે તમામ ખેલાડીઓ આવી જાય. ડીજીવીસીએલની તમામ ટીમ શિલ્ડ અને મોમેન્ટો લેવા માટે આવી જાય લાઇનઅપ કરીને પ્લીઝ. કેપ્ટન ઋત્વિક પટેલ, ભાર્ગવ પટેલ, તેજસેન પટેલ, ભાવિક પટેલ, વસીમ મલેક. કમલ ડી ભંડેરી, ડીડી જેકોબ, પૂર્વાંગ ટંડલ, રાહુલ કે પટેલ, આકાશ ડી પટેલ, અર્પિત મેવાડા, હર્ષવર્ધન પટેલ, મિરલ પટેલ, કેતન પટેલ, મોહસિન પઠાણ, અંકુર પરમાર. મેની કોંગ્રેચ્યુલેશન. ભાઈ તાળીઓ નો ધીમી પડે. ખૂબ ખૂબ અભિનંદન ડીજીવીસીએલ ટીમને. વેરી વેલ પ્લેડ મલિક. ખૂબ ખૂબ અભિનંદન.
અ, અ, શ્રી મલકાણ સાહેબ, શ્રી મહેતા સાહેબ અને સીબીયુ સાહેબને વિનંતી કે રનર્સઅપની ટ્રોફી કેપ્ટનને આપશે. જીસેકના કેપ્ટનને વિનંતી કે તેમની રનર્સઅપની ટ્રોફી લેવા માટે આવી જાય. કમોન કેપ્ટન. પરમાર સાહેબને પણ વિનંતી જોઈન થશે પ્લીઝ સર. શ્યોર શ્યોર. આવી જાઓ કેપ્ટન. ખૂબ ખૂબ અભિનંદન. મેની મેની કોંગ્રેચ્યુલેશન. વેરી વેલ પ્લેડ. હા. કેપ્ટન 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 જાણી જોઈને જાય. હવે આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહીએ છીએ એવા ચેમ્પિયન ટીમ ડીજીવીસીએલના કેપ્ટનને હું વિનંતી કરીશ કે તેની ચેમ્પિયન ટ્રોફી લેવા માટે આવી જાય સ્ટેજ ઉપર. માન્ય શ્રી એમડી સાહેબને હું વિનંતી કરીશ. He declared. હેલો. Congratulations both of you, DGVCL અને GSEC. અને કહેવાય છે કે I really think champion is defined not by their victories but how they can recover when they fall. એ એમને વિક્ટરીથી કોઈ ચેમ્પિયન નથી થતું, પણ જ્યારે તેઓ પડે છે એ પછી જે ચેમ્પિયન બને છે. જીસેક, બેટર લક નેક્સ્ટ ટાઈમ. હલો. કાલે ઓલ ઇન્ડિયા ક્રિકેટનું જે આપણે સિલેક્શન છે એ આરકેસી ગ્રાઉન્ડ ઉપર સવારે 8 વાગ્યાથી સ્ટાર્ટ થશે અને તમારો બ્રેકફાસ્ટ બી ત્યાં સવારે જ બ્રેકફાસ્ટ એન્ટી ત્યાં જ તમને મળી જશે. તો જે કોઈ બી પ્લેયર ઈચ્છનીય પ્લેયર ઓલ ઇન્ડિયાના સિલેક્શન માટે રોકાવાના હોય તે આરકેસી રાજકુમાર ક્રિકેટ ગ્રાઉન્ડ પર 8 વાગે એમનું રિપોર્ટિંગ રહેશે. તો પ્લીઝ ત્યાં આવી જાય સવારે 8 વાગે. થેન્ક યુ. થેન્ક યુ અમિતભાઈ. હવે હું કૃષ્ણા મેડમ, સહાયક સચિવ શહેર વર્તુળ કચેરી રાજકોટને વિનંતી કરું છું કે તેઓ તેમના સુંદર વક્તવ્યથી કાર્યક્રમને તેમના અંતિમ ચરણમાં લઈ જાય અને આભાર વિધિ કરે. હેલો. ગુડ ઇવનિંગ એવરીવન. સંભળાય છે ને?
હેલો ગુડ ઇવનિંગ એવરીવન. હું કૃષ્ણા પટેલ, સહાયક સચિવ, શહેર વર્તુળ કચેરી, રાજકોટ. જીવનલની આ 18મી ઇન્ટર કંપની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજક સમિતિ વતી સમાપન કરવાની ઘોષણા સાથે આભાર વ્યક્ત કરવા જઈ રહી છું. તારીખ 21 જાન્યુઆરી 2026ના રોજ આ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવેલ, જેમાં જીવનલ તેમજ તમામ સબસિડરી કંપનીની ટીમ દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવેલ અને દરેક રમતને રસાકસીવાળી બનાવેલ. આજ રોજ તારીખ 23મી જાન્યુઆરી 2026 શુક્રવારે આ 3 દિવસની સફર સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહેલ છે, ત્યારે હું અત્રે ઉપસ્થિત રહેલ માનનીય મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેતન જોશી સાહેબ, સીવીઓ શ્રી પીવી જાડેજા સાહેબ, મુખ્ય ઇજનેર ટ્રેક શ્રી પીજે મહેતા સાહેબ, મહાપ્રબંધક નાણાં અને હિસાબ શ્રી KS મલકાન સાહેબ, મુખ્ય ઇજનેર મટીરિયલ શ્રી BD પરમાર સાહેબ, વિશેષ મુખ્ય ઇજનેર શ્રી AH વાઘેલા સાહેબ, વિશેષ મહાપ્રબંધક માનવ સંપદા શ્રી AR કટારા સાહેબ, શ્રી YR જાડેજા સાહેબ, અધિક્ષક ઇતેર PGVCL ભાવનગર વર્તુળ કચેરી, શ્રી JB ઉપાધ્યાય સાહેબ, અધિક્ષક ઇજનેર PGVCL ગ્રામ્ય વર્તુળ કચેરી, રાજકોટ, શ્રી JB ઉપાધ્યાય સાહેબ, અધિક્ષક ઇજનેર PGVCL નિગમિત કચેરી, રાજકોટ, શ્રી MD દોશી સાહેબ, અધિક્ષક ઇજનેર PGVCL નિગમિત કચેરી, રાજકોટ, તેમજ આપણા આમંત્રણને માન આપી અત્રે પધારેલ તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભાગ લેનાર તમામ ખેલાડીઓએ શિસ્તબદ્ધ વર્તન, ખેલદિલી તથા પરસ્પર સન્માન સાથે જે રીતે સ્પર્ધામાં ભાગ લીધો તે આ કાર્યક્રમની સાચી સફળતા દર્શાવે છે. તમામ વિજેતા ખેલાડીઓ અને ટીમોને અભિનંદન પાઠવતા સાથે જ ભાગ લેનાર દરેક ખેલાડીની ભાગીદારીને હું પ્રશંસનીય ગણું છું. આ ટુર્નામેન્ટે ક્રિકેટના ટેકનિકલ પાસાઓને જ પ્રદર્શિત નહોતું કર્યું, પરંતુ શિસ્ત અને મિત્રતાના મૂલ્યોને પણ મજબૂત બનાવ્યા. આ આયોજનને સફળ બનાવવા માટે આયોજન સમિતિના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ, સ્વયંસેવકો તેમજ નિરપેક્ષ નિર્ણય આપનાર રેફરીશ્રી તથા તમામ એમ્પાયર્સનો હું આભાર માનું છું. ગ્રાઉન્ડમેન, ગિરિરાજ હોસ્પિટલ, યુનિયન બેંક, પ્રેસ મીડિયા તેમજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલ તમામનો હું સવિશેષ આભાર માનું છું. આપ સૌના નિષ્ઠાપૂર્વકના સહયોગથી આ ટુર્નામેન્ટનું સફળતાપૂર્ણ આયોજન શક્ય બન્યું છે. અંતમાં હું એટલું જ કહીશ કે ક્રિકેટ આપણને શીખવે છે કે સ્પીડ ઓફ બોલ never matters. It's all about timing and placement. Every time aggressiveness can take your wicket. Be calm and wait for right ball. Thank you.